એક સર્વે મુજબ આપણા દેશમાં ભારતમાં દર 3 બાળકે એક બાળકને શરીરમાં ચરબી વધારે છે, એને લીધે એનું વજન વધારે છે અને એવા બાળકોને આગળ જતા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને આ બધી તકલીફ થાય છે. દર 3 બાળકે એક બાળકને શરીરમાં ચરબી વધારે છે. ઘણીવાર આપણે એવું થાય કે એનું વજન વધી રહ્યું છે, બહુ સારું છે, પણ હકીકતમાં એનું વજન નથી વધતું હતું, એને શરીરમાં ફેટ વધતું હોય છે, શરીરમાં ચરબી વધતી હોય અને લાંબા સમયે ચરબી વધે, શરીરમાં પ્રોટીન ઘટે, સારા જે પોષક તત્વો હોય એ બધી વસ્તુ ઘટે અને બાળકને બીજી બીમારી લાગુ પડતી હોય. બાળક આપણે એકદમ ચબી લાગતું હોય તો ઓ કેવું હુષ્ટપુષ્ટ, કેવું હટ્ટુગટું છે, પણ હકીકતમાં એવું બને કે એની શરીરમાં ફેટ વધે છે, જે પોષક તત્વો પ્રોટીન વધવું જોઈએ નથી વધતું. આનું એકમાત્ર કારણ છે જંક ફૂડ, પેકેટવાળી બધી વસ્તુ જે આપણે દુકાને બેકરીએ મળે, પેકેટવાળી વસ્તુ, એમાં કોલ્ડ ડ્રિંક્સ આવી જાય, એમાં બધા પેકેટ આવી જાય, વેફર્સ, કુરકુરે, મમરા, આ બધી વસ્તુ આવી જાય અને આઈસ્ક્રીમ્સ. આ બધી વસ્તુ ખાવાથી બાળકને લાંબા ગાળે શરીરમાં ફેટ વધે છે અને એ વસ્તુ ખાય પછી એવું જ થાય કે આ જ વસ્તુ ખાધે રાખું, ઘરનું ખોરાક નથી ખાવું. આ બધી વસ્તુ આપણે બધાને પણ ખબર છે, પણ આપણે ક્યારેય ધ્યાન નથી દેતા અને જેમ જેમ સમય આગળ વધે એમ બાળકને અને પછી અલ્ટિમેટલી આપણે પણ તકલીફ પડે. તો આના વિશે થોડી વાત કરીએ. આવું કેમ થાય એનું એકમાત્ર કારણ, આપણે પણ ઘરે ખાતા હોય તો બાળકે ખાવાનું છે. અને ઘણીવાર કેવું હોય, બાળકને એના ફેવરિટ કાર્ટૂન્સ, એને કેરેક્ટર્સ હોય, એવું સરસ પેકેટ હોય, એની ઉપર એના કાર્ટૂન્સ દોર્યા હોય, એની એડવર્ટાઇઝમેન્ટ થતી હોય, આ બધી વસ્તુ જોઈને બાળક પ્રેરાય કે નહીં મારે આ વસ્તુ લેવી જોઈએ. અને એ વસ્તુ એકદમ ટેસ્ટી હોય, તો એમાં સુગર વધારે હોય, ખાંડ વધારે હોય, ક્યારેક એકદમ તીખું તમતમતું હોય, ક્યારેક એની અંદર સોલ્ટ વધારે નાખ્યું હોય. આ બધી વસ્તુને લીધે એકદમ ટેસ્ટી લાગે એટલે બાળક એને એવોઇડ કરી જ ના શકે. પણ આ વસ્તુ લાંબા સમયે બહુ જ નુકસાનકારક થાય છે. એક ટેવ બને છે અને ટેવ ક્યારેય જતી નથી. હવે એની આપણે આડઅસરની વાત કરીએ તો આપણે બધાને ખબર છે એનાથી આ તકલીફ થાય, આમ થાય, આમ થાય, બધાને ખબર છે. પણ 5-10 રૂપિયાનું પેકેટ આવે, આપણે સમય ના હોય, આપણે એમ થાય ચાલ ને ભલે ને જમી લઈએ, આપણે મને સમય નથી, કોણ ઘરે બનાવશે? ઘણીવાર માતા પિતા બે કામ કરતા હોય, ન બનાવી શકે. પણ એકવાર ટેવ પડી તો એ ટેવ જતા બહુ જ સમય લાગે છે અને એકવાર આ ટેવ પડી ગઈ પછી જે શરીરમાં તકલીફ થાય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બધી તકલીફ 13 થી 15 વર્ષના બાળકને પણ અત્યારે અમે જોઈએ ઘણીવાર બહુ જ વજન વધી ગયું હોય, બહુ કોઈ એક્ટિવિટી ના કરી શકે, સાથે સાથે હૃદયની અને બ્લડ પ્રેશર, સાથે સાથે એને ઓબેસિટી એટલે શરીરમાં ચરબી વધી જાય, આવી બધી તકલીફો આવી રહી છે. અને આ બધી વસ્તુ આપણે પણ ખબર છે. તો આ વસ્તુની ટેવ પાડતા અટકાવવાની છે તમારે, મારે, આપણે બધાને. આ ટેવ ન પડવી જોઈએ. ક્યારેક 8 થી 10 દિવસે ક્યારેક બાળક કહે કે ભાઈ મારે જમવું છે તો ઓકે આપણે લઈ દઈએ, પણ ટેવ નથી પાડવાની. એના માટે શું કરવાનું? ઘરનું વાતાવરણ બદલાવવું પડશે. આપણે જો એવું જમતા હોઈએ તો બાળક જમવાનું છે. ઘરમાં આપણે બને ત્યાં સુધી એવી કોઈ વસ્તુ ના રાખીએ કે ભાઈ એને ભૂખ લાગે તો તરત વેફર કે પડીકું કે માંગે અને આપણે એને આપવી પડે. ક્યારેક ભલે રહીએ. જો તમે વધારે એવોઇડ કરશો, વધારે એમ કહેશો તારે જિંદગીમાં ક્યારેય નથી ખાવાનું, તો બાળકને એ બાજુ લગાવ વધશે કે મારે આ જમવું છે, કેમ ના પાડે છે. કહેશો કે ઓકે ચલો તને બહુ ભૂખ લાગે તો અઠવાડિયામાં 1 અથવા 2 વાર આપણે તને આપશી. અને એ રૂટીન ફોલો કરવાનું છે, આપણે પણ કરવાનું છે અને આપણા બાળકને પણ ફોલો કરાવવાનું છે. આભાર.